અસીમ જય જયકાર હો દાદા ભગવાનના 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 અસીમ જય જયકાર હો દાદા ભગવાનના
અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો 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 દાદા ભગવાનના
ભગવાનના અસીમ જય જયકાર હો દાદા 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 ભગવાનના જય હો જય હો જય હો અસીમ જય જયકાર હો ભગવાનના અસીમ જય જયકાર હો દાદા 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 ભગવાનના અસીમ જય જયકાર
જયકાર હો દાદા ભગવાનના અસીમ જય 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 જયકાર હો ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો 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 ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો 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 ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના જય હો. અસીમ જય જયકાર હો દાદા ભગવાનના 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 અસીમ જય જયકાર હો ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો 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 ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો 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 દાદા ભગવાનના
ભગવાનના અસીમ જય જયકાર હો દાદા 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 ભગવાનના અસીમ અસીમ જય જય જયકાર જયકાર હો હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો 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 ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર જયકાર હો હો દાદા ભગવાનના અસીમ જય જયકાર 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 હો ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જય જયકાર જયકાર હો હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો 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 ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો 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 ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર
અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો 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 ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો 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 જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો 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 ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ.
ખાસ તો જે આપણે રોજ કરવાનું છે, પર્યુષણમાં આપણે કરીએ છીએ એ રોજ થાય, સમય મળે એ રીતે આપણા મન વાણી કાયા જ્ઞાન લીધા પછી હજી આ મન વાણી કાયામાં હિંસક પરમાણુ છે. આપણું ધાર્યું ના થાય ત્યારે હિંસક પરમાણુ અંદર અસર આપે. આપણે બોલીએ ને કોઈ આપણને ખોટા પાડે તો આપણા અંદર રહેલા હિંસક પરમાણુ એની અસર આપે. હવે આપણે શુદ્ધાત્મા થયા, આપણો મોક્ષ થઈ ગયો. હવે જે કંઈ પણ ક્રિયા કરે છે એ ફાઇલ નંબર 1 કરે છે. સમજો કે સત્સંગની ક્રિયા કરે તો પણ ફાઇલ નંબર 1 કરે છે, આપતવાણી વાંચે તો પણ ફાઇલ નંબર 1 કરે છે, કોઈ પ્રાર્થના કરે, આરતી કરે તો પણ ફાઇલ નંબર 1 ક્રિયા કરે છે. કારણ કે હવે જે બંધાયેલો છે હિસાબોથી અને જેને 5 આજ્ઞા પાળવાની આપી છે એ હજી લઈ આવેલા હિસાબ એ હિંસક વધારે છે. નાની વાતમાં પણ આપણને ખોટું લાગી જાય, વાંકું પડે. આપણે જે કરીએ તે આપણને એમ જ લાગે કે હું કરું છું. ચરણ વિધિ કરો તો આપણને લાગે કે હું પોતે કરું છું. ક્યાંય જવાનું થાય, આપણી મરજી પ્રમાણે ક્રિયા થાય તો આપણને બહુ આનંદ આવે ને હું મેં કરી એવું લાગે. કરનારો જુદો છે, શુદ્ધાત્મા જુદો છે. પણ આની પાસે હવે આપણે નક્કી કરાવડાવ્યા છે જેથી અંદર રહેલા હિંસક પરમાણુ એમને એમ ખરી પડે. જેમ દાદા ભગવાન કહેતા કે બ્રહ્મચર્ય પાળવું હોય તો પેટ્રોલ અને અગ્નિ જોડે ના રખાય. દાદા કાયમ કહેતા, કારણ કે પૂતગલ સાર કીધું અને પૂતગલ સાર બહુ જ જરૂરી છે આ વિજ્ઞાન સમજવા માટે બધામાં. એમ આ હિંસક પરમાણુની સામે આપણે આપણી શક્તિ વધારીએ છીએ. તો આપણે વાક્ય બોલશું પ્રાપ્ત મન વચન કાયાથી, એકદમ શાંતિથી 40 વખત બોલશું. સમય બહુ નહીં જાય પણ આપણી અંદર લઈ આવેલા હિંસક પરમાણુ એ આખા નિર્મૂળ પામે, ખલાસ થઈ જાય અને આપણી અંદર અહિંસકનો સ્વાદ આવે. પ્રાપ્ત એટલે કે અત્યારે મને જે મળ્યા છે, મને મન મળ્યું છે, વાણી અને શરીર, આનાથી કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો એ આની પાસે પ્રાર્થના કરાવીએ છીએ. જેને હજી ચોખ્ખા થવાનું બાકી છે. દાદા ભગવાન હતા ત્યારે દાદા ભગવાનને કોઈએ નામથી નહોતા બોલાવ્યા. જેણે જેણે જોયા હશે ને એની વાત કરું છું. કોઈએ બહારનો મનવાણી કાયા પણ અંદર જેવા દાદા ભગવાન છે એવા જ મન વાણી કાયા થઈ ગયેલા. સિમંદર સ્વામીથી સહેજ જ નીચે, જેવું અંદર પ્યોર હતું એવું જ મન વાણી કાયા પ્યોર થયેલા. એટલે દાદા ભગવાનને કોઈએ નામથી બોલાવ્યા નહોતા. દાદા દાદા, દાદા ભગવાન, દાદા ભગવાન. કારણ કે જેવું અંદર હતું એવું જ બહાર ચોખ્ખું થયેલું એમનું. અને એવું ચોખ્ખું થયેલું ટચ કરી જાય સિમંદર સ્વામીને પણ કાળના પ્રભાવે થોડું નીચું રહે. એટલે જ્યારે હતા દાદા ભગવાન ત્યારે કોઈએ એમ કહ્યું નથી અંબાલાલ દાદા.
દાદા ભગવાન, એટલી બધી પ્યોરિટી અપવાદ રૂપે બધાને શક્ય નથી, પણ આશ્ચર્ય રૂપે, કારણ કે એમના પરમાણુ સંપૂર્ણ પ્યોર એટલું નહીં, સંપૂર્ણ અહિંસક. તીર્થંકર ભગવાન સિમંદર સ્વામી હાજર હોય, એને અડીને હવા આગળ જાય ને તો એ હવા પણ એનું કલ્યાણ કરે. એને ખબર પડે સિમંદર સ્વામીને અડીને હવા આગળ ગઈ તો એ હવાનો આખો સ્વભાવ બદલાઈ જાય, કારણ કે અહિંસક પરમાણુવાળું શરીર એ આખા જગતના પરમાણુ, આખા બ્રહ્માંડના પરમાણુ, આપણા બધાનું શરીર પરમાણુથી બનેલું છે. આપણા બધાનું ફક્ત પરમાણુ મેઇન, પણ પરમાણુ એકય આપણા ચોખ્ખા નહીં. અને સિમંદર સ્વામીના સંપૂર્ણ ચોખ્ખા અને દાદા ભગવાનના સિમંદર સ્વામીના નજીકના ચોખ્ખા. દાદા ભગવાનનું ધોતિયું કો અડી જાય ને તો એનું કામ થઈ જાય. તો આજે આપણે દાદા ભગવાને કહ્યું છે તે પ્રમાણે 40 વખત શાંતિથી પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો, આનાથી અહિંસક પરમાણુ એટલા બધા અંદર ઉભરી આવે. અહિંસક પરમાણુ, અત્યારે આપણને હિંસક પરમાણુની અસર છે. અહિંસક અને બોલનારો આ છે, અને આનું કલ્યાણ થાય છે. ચાલો બધા શાંતિથી આંખ બંધ કરીને સૂઈ ના જતા એટલી ખાલી દરેકને વિનંતી. હા બોલો. પ્રાપ્ત મન વચન કાયાથી સ્લો બધાય સાથે જ બોલવાનું છે, બધાય સાથે જ બોલવાનું છે, પણ એટલી એ સ્પીડમાં નહીં જાય જેથી આપણને પણ બોલવામાં સહેલાઈ પડે. પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો. પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો. પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો. પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો. પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો. પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો. પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો. પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો. પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને
કિંચિત માત્ર પણ દુઃખ ન હો ન હો ન હો. પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો ન હો ન હો. પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો ન હો ન હો. પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો ન હો ન હો. પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો ન હો ન હો. પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો ન હો ન હો. પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો ન હો ન હો. પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો ન હો ન હો. પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો ન હો ન હો. પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો ન હો ન હો. પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો ન હો ન હો. પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો ન હો ન હો. પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો ન હો ન હો. પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો ન હો ન હો. પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો ન હો ન હો. પ્રાપ્ત મન
વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો પ્રાપ્ત મન વચન કાયાથી આ
જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો, ન હો, ન હો. પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો, ન હો, ન હો. પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો, ન હો, ન હો. પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો, ન હો, ન હો. જય સચ્ચિદાનંદ. ક્રમિક માર્ગમાં એકેન્દ્રિય જીવથી પંચેન્દ્રિય જીવની હિંસા ન થાય એ રીતે જાગૃતિવાળો કાળ હતો. કારણ કે ક્રમિક માર્ગ સતયુગમાં ચોથા આરામાં હતો. એટલે ઘરમાં બધી રીતની અનુકૂળતા, બધી રીતનો પ્રેમ. એટલે એમાં એક ઇન્દ્રિય જીવથી 5 ઇન્દ્રિય જીવ પર જાય. અક્રમ માર્ગ અને કળિયુગ, આપણે પહેલાં ઘરનાને દુઃખ ના આપીએ અને કરતાં કરતાં એકેન્દ્રિય પર આવવાનું છે. કળિયુગમાં ઘરમાં જ સૌથી વધારે દુઃખી કરીએ, એ પણ પંચેન્દ્રિયને. પંચેન્દ્રિય હોય અને દુઃખ થાય તો વેર બંધાય. અક્રમ વિજ્ઞાન અને જોડે કળિયુગ, ઘરની પંચેન્દ્રિય ઘરની વ્યક્તિને ગમે તે વ્યૂ પોઈન્ટની અથડામણ થાય, ગમે તે વ્યૂ પોઈન્ટના મતભેદ થાય, પણ દુઃખ થયું અને પ્રતિક્રમણ થાય એના માટે આ પ્રાર્થના કરી કે તરત આપણને જાગૃત કરે કે આપણને તો દાદા પાસેથી અક્રમ વિજ્ઞાન મળ્યું છે, તો પહેલાં કોને સાચવવાના? પંચેન્દ્રિય. અને પંચેન્દ્રિયમાં પણ કોને? તો કે ઘરની અને સગાવાલાને. પછી નીચે 4 ઇન્દ્રિય 3 ઇન્દ્રિય એની મેળે આવે. જે આ જ્ઞાન લીધા પછી પોતાની ઘરની વ્યક્તિને સાચવી શકે છે. પંચેન્દ્રિય અને એમાંય પોતાના ઘરની વ્યક્તિને એના પોતાના મન વાણી કાયાથી દુઃખ પહોંચી જાય અને તરત જ શૂટ ઓન સાઇડ પ્રતિક્રમણ કરાવડાવે આની પાસે, આપણે નહીં, આપણે શુદ્ધાત્મા. તો આપોઆપ 4 ઇન્દ્રિય 3 ઇન્દ્રિય 2 ઇન્દ્રિય 1 ઇન્દ્રિય એની મેળે સચવાઈ જાય. કારણ કે જેમ અહિંસક દશા વધતી જાય તો પગ નીચે જીવડું આવે તો પણ મરે નહીં. કારણ કે અહિંસક પરમાણુવાળું શરીર અતિ ફૂલ કરતાં પણ લાઇટ હોય અને જેના પર પડે ને એને મરે નહીં, કલ્યાણ થઈ જાય. આ ભગવાન મહાવીર સ્વામીની હાજરીમાં તો બહુ બન્યું. કારણ કે આખું પરમાણુ, આખું શરીર જ અહિંસક, એકેય સાચવવા ના પડ્યા. છેલ્લે ભગવાન મહાવીર સ્વામીએ ઘરનાને સાચવ્યા કે હું દીક્ષા લઈને જાઉં, ના કહ્યું તો કોઈનો સહેજ પણ દુઃખ ન થાય એ રીતે કર્યું. અત્યારે આપણે જ્ઞાન લીધું છે, પણ ઘરમાં અને ઘરની પંચેન્દ્રિય કહેવાય, 5 ઇન્દ્રિયોવાળી. પંચેન્દ્રિય એટલે 5 ઇન્દ્રિયોવાળી વ્યક્તિ, એની જોડે આપણાથી દુઃખ પહોંચી જ જાય છે. અજાણતા કેવું એક આપણો પક્ષ લીધો કહેવાય. અજાણતા ક્યારે કહેવાય? કે એકવાર તમને ખબર પડી દુઃખ પહોંચ્યું
અને પ્રતિક્રમણ ન થાય તો એને આપણે શું કહેવું? જાણીને થયું અને જાણીને દુઃખ પહોંચાડ્યું અને પ્રતિક્રમણ કર્યું તો દાદા કહે છે જાગ્રત છે. કારણ કે આને જાગ્રત રાખવાનો છે. અને આની પાસે એવી જ રીતે બીજું વાક્ય, હિંસક પરમાણુને ખરી જવા માટેનું હજી પણ આપણા બધાની અંદર વિનાશી સુખની ભયંકર લાલસા, એમાં પછી સ્ત્રી પ્રત્યેનું આકર્ષણ પણ આવી જાય અને સ્ત્રીનું પુરુષ પ્રત્યેનું પણ આકર્ષણ આવી જાય. કારણ કે એક જ વિષય વિકારમાં લાખો જીવો મરી જાય છે. આ સમજાય નહીં, સમજવું અઘરું છે. અને લાખો જીવોમાં એકાદ જીવ બચી જાય તે જન્મ લે છે. સૌથી મોટી હિંસા અને સૌથી માનેલું સુખ વિનાશી. આંખ, કાન, નાક, જીભ, દાદા કહે છે કોઈને ગમતું નથી આ વિષય વિકાર. આ બધી બુઠ્ઠી થઈ જાય આ જ્યારે હોય ત્યારે. વિનાશી સુખ દરેક એની શક્તિ એમાં વાપરે. એટલે અત્યારે આપણને શુદ્ધાત્મા પ્રાપ્ત થયો અને શુદ્ધાત્માનું સુખ પુષ્કળ અંદર ખુલ્લું થયું છે. પણ હજી વિનાશી સુખની લાલચ શુદ્ધાત્માનો અનુભવ થવા દેતું નથી. અને અનુભવ ના થાય એટલે સ્વાદ આવે નહીં. તો ચોથું વાક્ય બધા સાથે 40 વખત બોલીએ. બોલાશે બધાને? તૈયાર છો ને બધા? આની પાસે આવી આપણે પ્રાર્થના અને ભક્તિ કરાવવાની છે. આ મન વાણી કાયા પાસે આપણે કયું કામ લેવાનું છે એ અત્યારે આપણે એનો પ્રયોગ ચાલે છે. મન વાણી કાયા પાસે આપણે ખવડાવીએ, પીવડાવીએ, કપડાં પહેરાવીએ તો કે બહારનું. આ મન વાણી કાયા પાસે કયું કામ કઢાવી લેવાનું છે એનો પ્રયોગ ચાલે છે. આ ચાલો બધા આંખો બંધ કરીને કેવળ એકદમ શાંતિથી બોલશે. એટલે વચમાં તમારે કોઈ શબ્દ વાંચવો હોય તો વંચાય. હું આખું વાક્ય વાંચીને જ બોલું છું એટલે મારી સ્પીડ ઘટી જાય. કારણ કે મને એ વાંચીને એક દાદા ભગવાને આપેલો પ્રયોગ કરવાની મને બહુ આનંદ આવે કે દાદાની હાજરીમાં કરતા હતા. તો અત્યારે આ શુદ્ધાત્મ અનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી. આ જે વાક્ય બોલ્યા એમાં વિનાશી ચીજ કઈ કહેવાય? આની એ તો બધાને એમ જ લાગે આ, પણ ના. આનાથી વિશેષ કશાયોનું સુખ એ બહુ મોટું વિનાશી છે. આજે તમને કંઈ પણ સંસારમાંથી સુખ લેવું ગમે છે, બહુ વિનાશી. ચાલો એ તો ખોટું ખોટું આમ બતાવ્યા કરે બધા, પણ કોઈને રહેતું નથી એવું. ચાલો. કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી. કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી. કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી. કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી. કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ
મને ખપતી નથી. કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી. કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી. કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી. કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી. કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી. કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી. કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી. કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી. કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી. કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી. કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી. કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી. કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી. કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી. કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી. કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી. કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી. કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ પણ
વિનાશી ચીજ મને ખપતી નથી. કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી. કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી. કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી. કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી. કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી. કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી. કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી. કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી. કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી. કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી. કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી. કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી. કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી. કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી. કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી. કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી. કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી. આ વાક્ય
આ મનવાણી કાયા એટલે કે જે હું રોંગ બિલીફ વાળો હતો એ હું રાઈટ બિલીફ વાળો થયા પછી એ હું આ શક્તિ માંગે છે. શુદ્ધાત્મા આપણે બધા કાયમ માટે થઈ ગયા, પણ મન વચન કાયાની પૂર્ણાહુતિ કરવા માટે રાઈટ બિલીફ વાળો હું, 5 આજ્ઞા દ્રષ્ટિ પાડનારો હું, એ હું પાસે જ્યારે આ વાક્ય બોલાવીએ ને ત્યારે 5 આજ્ઞા દ્રષ્ટિ પાડવામાં સહેલાઈ થઈ પડે. કારણ કે શુદ્ધાત્મા અનુભવ આ ભાવમાં ખબર પડી અને કેટલાય જન્મોથી વિનાશી સુખના ભિખારી હતા. એટલે હિંસક પરમાણુ હજી પણ પોતાનું કલ્યાણ થવા દે નહીં. આપણા બધાની અંદર હિંસક એટલે કે વિનાશી ચીજોમાં સુખ માનવું અને એની ઈચ્છા રાખવી. એટલે આ વાક્ય ખૂબ વિતરાગની નજીકનું વાક્ય છે. આ એમનેમ નથી મૂક્યું. બધા મહાત્માઓ સાંભળો છો ને? બસ આટલું જ આપણે જાણવાનું. હવે આના માટે શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી. આ જેવું તેવું વાક્ય નથી, પણ સાથે હવે એના પછીનું પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનની 5 આજ્ઞામાં જ નિરંતર વર્તવાની પરમ શક્તિ પ્રાપ્ત હો, પ્રાપ્ત હો, પ્રાપ્ત હો. કોણ માંગશે? તો કે જેને 5 આજ્ઞા પાળવાની જે દ્રષ્ટિ મળી છે અને 5 આજ્ઞા પાળીને જેણે પોતાનું કલ્યાણ કરવાનું બાકી છે એ માંગશે. અને હું આ આજ્ઞા, આ શક્તિ માંગનારાને જુદો રહીને જોયા કરીશ. એ પણ 40 વાર. આંખ બંધ કરજો, જોજો ઊંઘ ના આવી જાય. કારણ હું કાયમ કહું છું સરયુબેન, હું બધાને કાયમ સંઘમાં મેં કીધેલું કે ક્યારેય મીઠાઈ પ્રસાદમાં આગ્રહ રાખતા નહીં. કારણ કે બપોરે કરવું હોય ને ના થાય. અને મેં એક જ મીઠાઈનું કીધેલું. હા, ચાલો હિરેનભાઈ. પ્રગટ ધીરે. પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનની આજ્ઞામાં જ નિરંતર રહેવાની પરમ શક્તિ પ્રાપ્ત હો, પ્રાપ્ત હો, પ્રાપ્ત હો. પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનની આજ્ઞામાં જ નિરંતર રહેવાની પરમ શક્તિ પ્રાપ્ત હો, પ્રાપ્ત હો, પ્રાપ્ત હો. પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનની આજ્ઞામાં જ નિરંતર રહેવાની પરમ શક્તિ પ્રાપ્ત હો, પ્રાપ્ત હો, પ્રાપ્ત હો. પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનની આજ્ઞામાં જ નિરંતર રહેવાની પરમ શક્તિ પ્રાપ્ત હો, પ્રાપ્ત હો, પ્રાપ્ત હો. પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનની
આજ્ઞામાં જ નિરંતર રહેવાની પરમ શક્તિ પ્રાપ્ત હો, પ્રાપ્ત હો, પ્રાપ્ત હો. પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનની આજ્ઞામાં જ નિરંતર રહેવાની પરમ શક્તિ પ્રાપ્ત હો, પ્રાપ્ત હો, પ્રાપ્ત હો. પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનની આજ્ઞામાં જ નિરંતર રહેવાની પરમ શક્તિ પ્રાપ્ત હો, પ્રાપ્ત હો, પ્રાપ્ત હો. પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનની આજ્ઞામાં જ નિરંતર રહેવાની પરમ શક્તિ પ્રાપ્ત હો, પ્રાપ્ત હો, પ્રાપ્ત હો. પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનની આજ્ઞામાં જ નિરંતર રહેવાની પરમ શક્તિ પ્રાપ્ત હો, પ્રાપ્ત હો, પ્રાપ્ત હો. પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનની આજ્ઞામાં જ નિરંતર રહેવાની પરમ શક્તિ પ્રાપ્ત હો, પ્રાપ્ત હો, પ્રાપ્ત હો. પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનની આજ્ઞામાં જ નિરંતર રહેવાની પરમ શક્તિ પ્રાપ્ત હો, પ્રાપ્ત હો, પ્રાપ્ત હો. પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનની આજ્ઞામાં જ નિરંતર રહેવાની પરમ શક્તિ પ્રાપ્ત હો, પ્રાપ્ત હો, પ્રાપ્ત હો. પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનની આજ્ઞામાં જ નિરંતર રહેવાની પરમ શક્તિ પ્રાપ્ત હો, પ્રાપ્ત હો, પ્રાપ્ત હો. પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનની આજ્ઞામાં જ નિરંતર રહેવાની પરમ શક્તિ પ્રાપ્ત હો, પ્રાપ્ત હો, પ્રાપ્ત હો. પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનની આજ્ઞામાં જ નિરંતર રહેવાની પરમ શક્તિ પ્રાપ્ત હો, પ્રાપ્ત હો, પ્રાપ્ત હો. પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનની આજ્ઞામાં જ નિરંતર રહેવાની પરમ શક્તિ પ્રાપ્ત હો, પ્રાપ્ત હો, પ્રાપ્ત હો. પ્રગટ જ્ઞાની
પુરુષ દાદા ભગવાનની આજ્ઞામાં જ નિરંતર રહેવાની પરમ શક્તિ પ્રાપ્ત હો પ્રાપ્ત હો પ્રાપ્ત હો પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનની આજ્ઞામાં જ નિરંતર રહેવાની પરમ શક્તિ પ્રાપ્ત હો પ્રાપ્ત હો પ્રાપ્ત હો પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનની આજ્ઞામાં જ નિરંતર રહેવાની પરમ શક્તિ પ્રાપ્ત હો પ્રાપ્ત હો પ્રાપ્ત હો પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનની આજ્ઞામાં જ નિરંતર રહેવાની પરમ શક્તિ પ્રાપ્ત હો પ્રાપ્ત હો પ્રાપ્ત હો પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનની આજ્ઞામાં જ નિરંતર રહેવાની પરમ શક્તિ પ્રાપ્ત હો પ્રાપ્ત હો પ્રાપ્ત હો પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનની આજ્ઞામાં જ નિરંતર રહેવાની પરમ શક્તિ પ્રાપ્ત હો પ્રાપ્ત હો પ્રાપ્ત હો પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનની આજ્ઞામાં જ નિરંતર રહેવાની પરમ શક્તિ પ્રાપ્ત હો પ્રાપ્ત હો પ્રાપ્ત હો પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનની આજ્ઞામાં જ નિરંતર રહેવાની પરમ શક્તિ પ્રાપ્ત હો પ્રાપ્ત હો પ્રાપ્ત હો પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનની આજ્ઞામાં જ નિરંતર રહેવાની પરમ શક્તિ પ્રાપ્ત હો પ્રાપ્ત હો પ્રાપ્ત હો પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનની આજ્ઞામાં જ નિરંતર રહેવાની પરમ શક્તિ પ્રાપ્ત હો
પ્રાપ્ત હો પ્રાપ્ત હો પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનની આજ્ઞામાં જ નિરંતર રહેવાની પરમ શક્તિ પ્રાપ્ત હો પ્રાપ્ત હો પ્રાપ્ત હો પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનની આજ્ઞામાં જ નિરંતર રહેવાની પરમ શક્તિ પ્રાપ્ત હો પ્રાપ્ત હો પ્રાપ્ત હો પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનની આજ્ઞામાં જ નિરંતર રહેવાની પરમ શક્તિ પ્રાપ્ત હો પ્રાપ્ત હો પ્રાપ્ત હો પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનની આજ્ઞામાં જ નિરંતર રહેવાની પરમ શક્તિ પ્રાપ્ત હો પ્રાપ્ત હો પ્રાપ્ત હો પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનની આજ્ઞામાં જ નિરંતર રહેવાની પરમ શક્તિ પ્રાપ્ત હો પ્રાપ્ત હો પ્રાપ્ત હો પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનની આજ્ઞામાં જ નિરંતર રહેવાની પરમ શક્તિ પ્રાપ્ત હો પ્રાપ્ત હો પ્રાપ્ત હો પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનની આજ્ઞામાં જ નિરંતર રહેવાની પરમ શક્તિ પ્રાપ્ત હો પ્રાપ્ત હો પ્રાપ્ત હો પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનની આજ્ઞામાં જ નિરંતર રહેવાની પરમ શક્તિ પ્રાપ્ત હો પ્રાપ્ત હો પ્રાપ્ત હો પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનની આજ્ઞામાં જ નિરંતર
પરમ શક્તિ પ્રાપ્ત હો પ્રાપ્ત હો પ્રાપ્ત હો પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનની આજ્ઞામાં જ નિરંતર રહેવાની પરમ શક્તિ પ્રાપ્ત હો પ્રાપ્ત હો પ્રાપ્ત હો પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનની આજ્ઞામાં જ નિરંતર રહેવાની પરમ શક્તિ પ્રાપ્ત હો પ્રાપ્ત હો પ્રાપ્ત હો પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનની આજ્ઞામાં જ નિરંતર રહેવાની પરમ શક્તિ પ્રાપ્ત હો પ્રાપ્ત હો પ્રાપ્ત હો પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનની આજ્ઞામાં જ નિરંતર રહેવાની પરમ શક્તિ પ્રાપ્ત હો પ્રાપ્ત હો પ્રાપ્ત હો પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનની આજ્ઞામાં જ નિરંતર રહેવાની પરમ શક્તિ પ્રાપ્ત હો પ્રાપ્ત હો પ્રાપ્ત હો જય સચ્ચિદાનંદ. આ શક્તિ વાંચીને બરોબર છે. અત્યારે જમવાનું એવું હતું એટલે મોટા ભાગના સૂતા હતા, બોલવામાં ઇન્ટરેસ્ટ નહોતો. પણ ખાસ હવે એક વાત, અક્રમ વિજ્ઞાન 50% દરે સભ્ય બની શકો છો. 200 રૂપિયા વાર્ષિક છે, એના 100 રૂપિયા ભરીને બની શકો. 5 વર્ષનું લવાજમ 1000 રૂપિયા છે, એના 500 રૂપિયા ભરીને બની શકો છો. તીવ્રી શિબિર 24 ડિસેમ્બરથી 28 ડિસેમ્બર, એની બુકિંગ ટ્રેનની તારીખ 25 ઓક્ટોબર અથવા 24 ઓક્ટોબર, બેમાંથી એક આવશે. અને અત્યારે એક જ ઇન્સ્ટ્રુમેન્ટ, બધા સાંભળજો, એક ઇન્સ્ટ્રુમેન્ટ, એમાં ત્રિમંત્ર, પાછી સ્વિચ દબાવો એટલે દાદા ભગવાનના અસીમ જય જયકાર, અને પાછી સ્વિચ દબાવો એટલે દાદા શરણમ ગચ્છામી, બાજુમાં સ્વિચ. એના એક પીસના 125 રૂપિયા છે. આમાં કોઈ નફોય નથી અને પૂરી કોસ્ટ પણ નીકળતી નથી. પણ આ પર્યુષણ રૂપે 125 રૂપિયાનું એ પીસ પાછળ હિરેનભાઈ હતા હમણાં. હિરેનભાઈ છે? હિરેનભાઈ હોય તો પેલું બોક્સ આવેલું છે, ખોલી નાખજો. અને એની સાથે એક ઇન્સ્ટ્રુમેન્ટ મોબાઈલ ટાઈપ, એમાં
અત્યાર સુધીના જેટલા પદો ગવાયા એ બધા પદો આવી ગયા, સત્સંગ આવી ગયો, આરતી આવી ગઈ અને બહુ બધું એમાં આવી ગયું. એ સરસ નવી રૂપે બધા પદો આવી જાય એ 800 રૂપિયાનું છે. એ જેને ઘરે જોઈતું હોય એ 800 રૂપિયા. પેલું ઇન્સ્ટ્રુમેન્ટ ત્રિમંત્ર, દાદા ભગવાન અસીમ જયકાર અને દાદા શરણમ ગચ્છામી 125 રૂપિયા. અક્રમ વિજ્ઞાનનું લવાજમ વાર્ષિક 200 રૂપિયાની જગ્યાએ 100 રૂપિયા અને 5 વર્ષનું 1000 રૂપિયા છે, એની જગ્યાએ 500 રૂપિયા ભરીને બુધવાર સુધીનો ટાઈમ છે, જરૂરથી લેજો. અને આ છે આખું, આમાં બધા પદ સત્સંગ આ બધું આમાં આવી જાય છે. ચાર્જેબલ છે, ચાર્જ કરીને આ 3 થી 4 કલાક ચાલે એવું આપણે લીધું છે આ વખતે. એના 800 રૂપિયા છે. લઈ જાઓ પ્રવીણભાઈ, લઈ જાઓ, અહીંયા નહીં રાખો, અહીંયા નહીં રાખો. અને આ છે આખું, આ પાછળથી પ્લગમાં ભરાવી અને આ બાજુ સ્વિચ છે, આ મારી આંગળી, આ બાજુ લાલ સ્વિચ છે, એ દબાવો એટલે ત્રિમંત્ર, એ દબાવો એટલે દાદા ભગવાનના અસીમ જે જયકારો, અને એ દબાવો એટલે દાદા શરણમ ગચ્છામી. 125 રૂપિયાનું છે. આ ત્રણેય વસ્તુ આ પર્યુષણ પૂરતી ચાલુ રાખવામાં આવી છે. જય સચ્ચિદાનંદ. ચાલો ચા માટે વિરામ. અને 3:40 થઈ છે. કેટલા વાગે કરું છું? 4 વાગે પાછા. હા 4 વાગે. 4 વાગે.